અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દામનગર શહેરના સીતારામનગર ભુરખિયા રોડ પર આવેલ શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે બ્રહ્મલીન સંત શ્રી સેવાદાસ બાપુના ભંડારા પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સમગ્ર પંથકમાંથી પધારેલા જગવિખ્યાત તીર્થંકર સમાન સંતોની પાવન નિશ્રા હેઠળ મંદિરના મહંત શ્રી ચંદ્રભાણદાસ બાપુ દ્વારા ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી। રામદળ ખાખી પરંપરાના બ્રહ્મલીન સેવાદાસ બાપુના જીવન, સેવા, સમર્પણ, ત્યાગ અને તિતિક્ષાને યાદ કરતા અનેક સંતોએ તેમના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડ્યો। સંતોએ જણાવ્યું કે સેવાદાસ બાપુનું જીવન માનવ સેવા અને આધ્યાત્મિક સાધનાનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે। હિરાણા આશ્રમના મહંત પૂજ્ય ગોપાલદાસ બાપુએ પોતાના મનનીય વક્તવ્યમાં આશ્રમના મહિમા અંગે વાત કરતા જણાવ્યું કે આશ્રમ એટલે એવી જગ્યા જ્યાં કરાતો દરેક શ્રમ ઉત્તમ સેવા બની જાય। આ કાર્યક્રમમાં હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી લટુરિયા હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય ઘનશ્યામગીરી ધારેશ્વરી ખોડિયાર મંદિર, સીતારામ આશ્રમ વગડિયા ખોડિયાર મંદિરના મહંત, મેલડી માતાજી મંદિર, શ્રી કુંભનાથ મહાદેવ, શ્રી વેજનાથ મહાદેવ ગાયત્રી મંદિર દામનગર ભગવતાચાર્ય સહિત અનેક જાણીતા અને અજાણ્યા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। નામી અનામી સાધુ મહાત્માઓની પાવન ઉપસ્થિતિમાં શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે સમસ્ત સેવક સમુદાય દ્વારા ભક્તિભાવથી ભરેલું વંદનીય આયોજન સંપન્ન થયું હતું। રિપોર્ટ નટવરલાલ ભાટિયા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।